યુપીએસસી પરીક્ષામાંથી નહીં પરંતુ બિઝનેસ સ્કૂલમાંથી આઈએએસ આઈપીએસ પસંદ કરો. નારાયણ મૂર્તિની પીએમ મોદીને અપીલ. એનઆર નારાયણ મૂર્તિનું સૂચન. ઇન્ફોસિસના સહસ્થાપક અને એનઆર નારાયણ મૂર્તિએ કહ્યું કે વડાપ્રધાન મોદી મેનેજમેન્ટ સ્કૂલમાંથી સિવિલ સેવકોની નિમણૂક કરવાનું વિચારી શકે છે. મૂર્તિએ એક મીડિયા ઇવેન્ટ દરમિયાન કહ્યું કે પીએમ મોદીએ અત્યાર સુધી આપણી અર્થવ્યવસ્થાને કામ કર્યું છે, પરંતુ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ માટે યુપીએસસી પરીક્ષા પર આધાર રાખવાના બદલે સરકાર મેનેજમેન્ટ સ્કૂલમાંથી સિવિલ સર્વિસ ઓફિસરની પસંદગી કરવાનું વિચારી શકે છે. હાલમાં લોકો યુપીએસસી દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં 3 કે 4 વિષયોમાં ભાગ લે છે. મૂર્તિએ કહ્યું કે સરકારે આઈએએસ ટેલેન્ટ માટે હાલની સિસ્ટમને બદલે મેનેજમેન્ટ સ્કૂલનો ઉપયોગ કરવાની જરૂર છે. વર્તમાન પ્રણાલીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે ત્યારે તેને તાલીમ માટે મસૂરી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં લઈ જવામાં આવે છે. ત્યારે તેમને વિશેષ કૃષિ ક્ષેત્ર, સંરક્ષણ અથવા તો ઉત્પાદન ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. આ જનરલ એડમિનિસ્ટ્રેટર બનાવવાની હાલની સિસ્ટમ અલગ હશે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો. હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.